ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે। આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે। આ શતાબ્દી મહોત્સવનું આયોજન 13 એપ્રિલ રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે કરાયું છે। આ સંસ્થાના 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર છાત્રાલય કાર્યરત છે। આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખ શ્રી કેશવભાઈ એસ પ્રજાપતિના નેતૃત્વ નીચે એક અદ્યતન કન્યા છાત્રાલયનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે। 500 દીકરીઓને સમાવતા અદ્યતન કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ, કેફેટેરિયા, જીમ વગેરેની વ્યવસ્થા પણ હશે। કેશવલાલ સદારામ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ સમાજ પ્રેસિડેન્ટ। એક છાત્રાલયનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, કન્યા છાત્રાલય, થોડીક એની કન્યા છાત્રાલયનું ઓપનિંગ નથી થઈ જવા જયું, પણ એ બનવા જયું છે, બનવા ચાલુ છે, બન્યા પછી ઓપનિંગ થશે। એમાં મહાસંમેલન 13 તારીખે આપણા ગુજરાત પ્રજાપતિની આ સંસ્થા ગુજરાતના 50 લાખ લોકોની બનેલી છે ભાઈ। હવે એ સંસ્થામાં 1924માં આ સંસ્થાની સ્થાપના થયેલી છે। ત્યારબાદ 1924ની અત્યાર સુધીમાં જુદા જુદા હોદ્દેદાર મિત્રોએ શક્ય એટલા સમાજના સુધારા કરવાના પ્રયત્નો કર્યા છે અને સમાજને ઉન્નતિના પંથે લઈ જવાના પ્રયાસો આવ્યા છે। આ સમાજ આ 13 તારીખનો જે પ્રોગ્રામ છે એ 100 વર્ષ પૂરા થયા એટલે આપણને આનંદ અને ઉમંગની ભાવના થાય એટલા સારું આપણે એને બહુ જુસ્સાભેર ઉજવણી કરવા માગીએ છીએ। ઉજવણી ભાગરૂપે આપણે 10, 15, 20 હજાર માણસો ભેગા થવાના છે। સવારે 9:30નો પ્રોગ્રામ છે, બપોરે 1 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલવાનો છે અને 1 વાગ્યા પછી દરેક આવનાર મિત્રોને આપણે ત્યાં મિષ્ટાન ભોજન આપવાનું નક્કી કરેલું છે। દોસ્તો, એમાં ઉપસ્થિત એવા આપણા CM સાહેબ અને જ્ઞાનવત્સલ સ્વામી હાજર રહેનાર છે અને ત્રીજા મહેસાણાના આપણા સંસદ નાયક સાહેબ મયંકભાઈ નાયક સાહેબ એ પણ હાજર રહેવાના છે। આપણા નારણપુરા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ પટેલ પણ હાજર રહેવાના છે। એટલે આ પ્રસંગ બહુ ધામધૂમથી આનંદથી ઉજવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ગુજરાતના આગેવાનો ખૂણે ખૂણેથી અહીં હાજરી આપવા માટે હાજર રહેનાર છે અને આ સમાજનું એક જ ધ્યેય છે કે કુરિવાજોની નાબૂદી કરી અને સમાજને આપણા પ્રગતિના પંથે આગળ કેમ વધે એ કરવાનું આ સમાજનું કામ છે ભાઈ।